નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આપણે આજના વિડીયોમાં શાળામાં આવેલી નવી સ્વાધ્યાય પોથી ધોરણ 5નો ભાગ ચોથાનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ. તો ચાલો થઈ જાઓ તૈયાર, કાઢો તમારી સ્વાધ્યાય પોથી. એમાં આપણે શું જોઈશું તો ધોરણ 5ની વિષય ગણિતનું પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. તો થઈ જાવ તૈયાર, કાઢો તમારી સ્વાધ્યાય પોથી, ખોલો પાના નંબર 34. ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. એમાં પહેલું સૂચના મુજબ કરો. એક ઘરમાં 8 સભ્યો રહે છે. દરેક સભ્ય દિવસ દરમિયાન 10 ગ્લાસ પાણી પીવે છે. તો અઠવાડિયામાં તેઓ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય? એક વર્ષમાં તેઓ કુલ કેટલું પાણી પીશે? પહેલાં તો આપણે 8 સભ્યો 8 એટલે 10 10 10 10 એમ 8 ગુણ્યા 10, એક દિવસનું 10 ગ્લાસ. તો 8 સભ્યોએ કેટલું પાણી પીધું? તો કે એક દિવસમાં 10 ગુણ્યા 8 બરાબર 80 ગ્લાસ પાણી પીધું. તો એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 80 ગુણ્યા 7 બરાબર 560 ગ્લાસ. એમ એક વર્ષમાં 365 દિવસ હોય તો 365 ગુણ્યા 80 બરાબર 29,200 ગ્લાસ પાણી પીધું. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. હનીનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. તો 3 કલાકમાં કેટલી વખત ધબકશે? 1 મિનિટમાં 72, તો 3 કલાકમાં કેટલા? તો 1 મિનિટમાં 60 સેકન્ડ હોય ભાઈ, 1 કલાકમાં 60 મિનિટ હોય ભાઈ. તો 3 કલાકમાં કેટલી? તો 60 ગુણ્યા 3 બરાબર 180 મિનિટ. તો 60 ગુણ્યા 72 બરાબર 4,320. તો 3 કલાકમાં કેટલી વખત ધબકે ભાઈ? તો 4,320 ગુણ્યા 3 બરાબર 12,960 વખત ધબકાર કરશે. ચાલો જોઈએ ત્રીજું. એક કન્યા છાત્રાલયમાં રોજના 150 લીટર જેટલું દૂધ વપરાય છે. તો જાન્યુઆરી 2020થી મે 2020 મહિનામાં કેટલું દૂધ વપરાશે? એટલે કે 5 મહિનામાં. તો જાન્યુઆરીના 30 દિવસ ગણી નાખો. એક દિવસનું 150 લીટર, તો 150 ગુણ્યા 30, તો 4,500 લીટર એક મહિનાનું. એવા એક માસમાં 4,500 લીટર હોય તો 5 માસમાં કેટલું દૂધ વપરાય? તો કે 4,500 ગુણ્યા 5 એટલે 22,500 લીટર એક માસમાં. 45 4,500 લીટર, તો 5 માસમાં 22,500 લીટર દૂધ વપરાય. નેક્સ્ટ જોઈએ ચોથું. રીનાબેનનો રોજનો પગાર 690 રૂપિયા છે. તો તેમને ફેબ્રુઆરી 2019માં કેટલો પગાર મળ્યો હશે? ભાઈ ફેબ્રુઆરી 2019 એટલે 28 દિવસ થાય. એક દિવસનો પગાર 690 હોય તો 28 દિવસનું કેટલો? તો 690 ગુણ્યા 28 એટલે જવાબ આવશે 19,320. રીનાબેનનો ફેબ્રુઆરી માસ 2019 માસનો પગાર 19,320 થશે. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમો. અંજલિબહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે. અંજલિબહેનને દૈનિક મહેનતાણું 150 રૂપિયા અને જયરામભાઈને 260 રૂપિયા મળે છે. જો બંને 55 દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કુલ કેટલા રૂપિયા થાય? તો ભાઈ અંજલિબેનને એક દિવસના 150 મળે, જયરામભાઈને એક દિવસના 260, એટલે બંને ભેગા થઈને ટોટલ 410 રૂપિયા મહેનત કરીને કમાય છે. તો એક દિવસના 410 હોય તો 55 દિવસના કેટલા થાય ભાઈ? તો 410 ગુણ્યા 55 થાય. તો ટોટલે 22,550 રૂપિયા કમાય 55 દિવસે. તો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. ધોરણ 5ના વર્ગમાં 28 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રવાસમાં જવા માટે વ્યક્તિ દીઠ 550 રૂપિયાની ફી આપવાની છે. તો ધોરણ 5ની કુલ કેટલી રકમ ફી પેટે જમા થશે? તો કે વિદ્યાર્થીની સંખ્યા 28 છે તો 550 રૂપિયા થાય. વ્યક્તિ દીઠ ફી રૂપિયા 550 છે તો 550 ગુણ્યા 28, તો કેટલા રૂપિયા થાય? 15,400. ચાલો સાતમું જોઈએ. આપેલ બગીચાનું ક્ષેત્રફળ શોધો. એમાં બગીચામાં લંબાઈ 212 લીધી અને પહોળાઈ આપણે 55 લીધી, એટલે બગીચાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B થાય. તો L એટલે 212 લીધું આપણે અને B 55 લીધું એટલે 212 ગુણ્યા 55 આપણે ગુણાકાર બતાવેલું જ છે. જવાબ આવશે 11,660.
ચાલો નેક્સ્ટ જોઈએ 8મું. એક થિયેટરમાં 1392 લોકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે થિયેટરમાં 48 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં લોકો બેઠા હોય તો એક હરોળમાં કેટલા લોકો બેઠા હશે? વ્યક્તિઓ ટોટલ કુલ વ્યક્તિઓ 1392 છે. એમાં હરોળ કેટલી છે? 48. એટલે 1392 ભાગ્યા 48 એટલે કેટલા લોકો બેઠા હશે એક હરોળમાં? 29 લોકો. 9. એક માળી નારંગીના 679 વૃક્ષ ખરીદે છે. તે એક હરોળમાં 18 વૃક્ષ રોપવા ઈચ્છે છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? કેટલા વૃક્ષો રોપાયા વગરના રહી જશે? તો કે નારંગીના વૃક્ષ 679 છે. એક હરોળમાં 18 વૃક્ષ હોય તો 679 ભાગ્યા 18 એટલે એક કરોડમાં 37 વૃક્ષો રોપાશે અને 13 વૃક્ષો બાકી રહેશે. 10મું. એક બોક્સમાં 25 સફરજન છે. આવા 18 બોક્સ શાળામાં આવેલા છે. જો આ બધા સફરજન 148 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક વિદ્યાર્થી કેટલા સફરજન મળશે? કેટલા સફરજન વધશે? તો એક બોક્સમાં એટલે એવા કેટલા બોક્સ આવ્યા છે? 25. એક બોક્સમાં 25 સફરજન છે. એવા 18 બોક્સ એટલે 25 ગુણ્યા 18 એટલે કેટલો જવાબ આવશે? 450 સફરજન આવ્યા છે. વિદ્યાર્થીઓ છે 148 એટલે 450 ભાગ્યા 148 3 ભાગમાં આવશે. દરેક વિદ્યાર્થીના ભાગે કેટલા આવશે? 3. અને સફરજન કેટલા વધશે? 6. જો 150 વિદ્યાર્થી હોત તો એક પણ સફરજન વધતો નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ 11મું. 4 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ ધરાવતા કાપડના એક ટુકડામાંથી 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા કેટલા ચોરસ ટુકડા બનાવી શકાય? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 4 ગુણ્યા 100 તો 400. 3 ગુણ્યા 10 100 તો 300. કેટલા ટુકડા થશે? મોટા કાપડનું ક્ષેત્રફળ કેટલું? તો L ગુણ્યા B બરાબર 400 ગુણ્યા 300 તો કે 1,20,000 ચોરસ સેન્ટીમીટર. કેટલા ટુકડા થાય ભાઈ? 50 સેન્ટીમીટર ટુકડાનું ક્ષેત્રફળ. L ગુણ્યા B તો 50 ગુણ્યા 50 એટલે 2500 ચોરસ મીટર. હવે મોટાનું અને નાનાનું બંનેનો ભાગાકાર કરી દો એટલે 1,20,000 ને 2500 વડે ભાંગો એટલે 1200 ભાગ્યા 25 થાય 48 ટુકડા થશે. ચાલો નેક્સ્ટ જોઈએ 12મું. 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે તો 17 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બનશે? અને જો એક ખોખામાં 14 લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડશે? તો કે 1 કિલોગ્રામ લોટના 30 લાડુ તો 17 કિલોગ્રામના તો 30 ગુણ્યા 17 51 510 લાડુ બને. ભાઈ એક ખોખામાં 14 લાડુ સમાય તો 510 ખોખામાં કેટલા? તો કે 510 ભાગ્યા 14 એટલે 36 લાડુ સમાશે અને 6 લાડુ વધશે. ચાલો નેક્સ્ટ જોઈએ 13મું. આપેલા દાખલાઓના અંદાજિત જવાબ કોષ્ટકમાંના આધારે નક્કી કરો. ચાલો ભાઈ 2400 ભાગ્યા 60 એટલે 40. 88 ગુણ્યા 10 એટલે 810. 1170 ભાગ્યા 18 એટલે 65. 737 ભાગ્યા 11 એટલે 67. 65 ગુણ્યા 65 એટલે 42. 25 50 ગુણ્યા 50 એટલે 2500. 1380 ભાગ્યા 15 એટલે 92. 68 ગુણ્યા 37 એટલે 2516. 672 ભાગ્યા 4 એટલે 168. ચાલો નેક્સ્ટ જોઈએ 14મું. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 28 છે. બધા બાળકોને ખવડાવવા 178 સમોસા મંગાવ્યા છે. બધા બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલા સમોસા મળે? કેટલાક સમોસા બાકી રહે? તો કે એક વર્ગમાં 28 વિદ્યાર્થી છે. 178 સમોસા સરખે ભાગે છે. 178 ભાગ્યા 28 બરાબર 0.06. તો કે 178 વિદ્યાર્થી એમાં 28માં ભાગ કરો એટલે 6 વધે. એકના ભાગમાં 6 વચ્ચે કેટલા? 10. દરેક વિદ્યાર્થી ભાગે 6 સમોસા આવશે અને 10 વધશે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો એટલે હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીએ તો તમારે આ દાખલા તમારી જાતે ગણવાના છે. આમાં તમે પહેલાં નોટમાં રકમ લખો અને વિડીયો પોઝ કરીને દાખલા જાતે ગણો અને પછી ચેક કરી લો. તો કે 35 વિદ્યાર્થીને એક બસ. પહેલો છે 525 વિદ્યાર્થીઓ પિકનિક પર જાય છે. તેઓ નાની બસ લઈ જવા માંગે છે. જો 35 વિદ્યાર્થીઓની એક બસમાં સમાવી શકાય તો કેટલી બસની જરૂર પડે? તો 35 એક બસ જોઈએ તો 525 એટલે 35 ભાગ્યા
525 ભાગ્યા 35 એટલે 15 વર્ષ જોઈશે. નેક્સ્ટ જોઈએ બીજું. એક બગીચામાં 196 ગુલાબના છોડ છે. દરેક છોડ પર 5 ગુલાબ નિયમિત આવે છે તો 10 દિવસમાં કેટલા ગુલાબ થાય? તો છોડની સંખ્યા છે ભાઈ 196. એક દિવસમાં 5 ગુલાબ આવે એટલે 196 ગુણ્યા 5 એટલે 980 ગુલાબ આવશે. તો એક દિવસના 980 ગુલાબ હોય તો 980 ગુણ્યા 10 એટલે 9800 ગુલાબ થાય. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. એક કંપની 1 લીટર દૂધની બોટલ 52 રૂપિયા વેચે છે. એક દુકાનદાર આવી 88 બોટલ ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ભાઈ 52 બોટલ હોય, 52 રૂપિયામાં એક બોટલ મળતી હોય તો 88 બોટલ કેટલા રૂપિયામાં મળે ભાઈ? તો 88 ગુણ્યા 52 એટલે કે 4576 ચૂકવવા પડશે. આ સરસ મજાનું એક ચિત્ર આપેલું છે કે આપેલી વિગત આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં એક ફ્રોક છે 520 રૂપિયાનું છે ભાઈ, એક શર્ટ બતાવ્યો છે 260 રૂપિયાનું છે, એક પેન્ટ બતાવ્યું છે 610 રૂપિયાનું છે અને એક ટી શર્ટ છે એના 925 રૂપિયા છે. હવે નીચે આના આધારે તમારે યાદ રાખીને નીચેના જવાબો આપવાના. 2 પેન્ટ અને 3 શર્ટની કિંમત કેટલી થાય? તો જોઈ લો, 2 પેન્ટ એટલે એક પેન્ટ 610 ગુણ્યા 2 એટલે 1220, 3 શર્ટ 260 ગુણ્યા 3 એટલે 780. બંનેનો સરવાળો કરો 2000 રૂપિયા થાય. પાંચમું, 1500 રૂપિયામાં વધુમાં વધુ કેટલા પેન્ટ ખરીદી શકાય? એક પેન્ટની કિંમત કેટલી છે ભાઈ? 610 છે. હવે 1500 ભાગ્યા 610 કરો તો જવાબ આવી જાય અને 1500 ભાગ્યા 2 કરો એટલે 750. 750થી ઓછી કિંમત કોની છે? એટલે કે 610. તો 2 પેન્ટ ખરીદી શકાય. 1500માં વધુમાં વધુ 2 પેન્ટ ખરીદી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. તમે એક ફ્રોકના બદલામાં કઈ 2 વસ્તુ ખરીદી શકશો? તો ફ્રોક કેટલી રૂપિયાનો છે? 520 રૂપિયાનો. એનાથી ઓછી કિંમત કોની છે? તો કે શર્ટની 260 રૂપિયા છે. તો કે 260 રૂપિયા એટલે 260 ગુણ્યા 2 કરો એટલે 520 થાય. તો 2 શર્ટ ખરીદી શકાય. ત્રીજું, નીચે કેટલાક વ્યક્તિનું દૈનિક મહેનતાણું આપેલ છે તેના આધારે પ્રશ્ન નંબર 7 થી 9ના જવાબ લખો. નીલાબહેન 968 રૂપિયા, રમેશભાઈ 840 રૂપિયા, શાંતાબેન 152 રૂપિયા, વિનોદભાઈ 200 રૂપિયા. તો સાતમું, શાંતાબેનને જાન્યુઆરી મહિનામાં કેટલું મહેનતાણું મળશે? તો કે જાન્યુઆરી માસમાં 31 દિવસ હોય એટલે 152 ગુણ્યા 31. તો જવાબ મળશે 4712 રૂપિયા. ચલો આઠમું, વિનોદભાઈને ફેબ્રુઆરી 2020 મહિનામાં કેટલું મહેનતાણું મળશે? તો કે ફેબ્રુઆરી 2020માં લીપ વર્ષ છે માટે 29 દિવસ ગણવાના એટલે 200 ગુણ્યા 29 એટલે 29 દુ કેટલા થાય? 58 એટલે કેટલા રૂપિયા મળશે? 5800 રૂપિયા. ચલો નેક્સ્ટ જોઈએ નવમું. શાંતાબેનનું 5 દિવસનું મહેનતાણું અને નીલાબેનનું 4 દિવસનું મહેનતાણું વચ્ચે કેટલો તફાવત છે? કોને કેટલું વધારે મહેનતાણું મળે? તો કે શાંતાબેન 5 દિવસ 152 ગુણ્યા 5 760 રૂપિયા, નીલાબેન 4 દિવસ 968 ગુણ્યા 4 તો કે 3872. તફાવત 3872 માઇનસ 760 એટલે 3112. નીલાબેનને રૂપિયા 3112 વધુ મળે. 10મું, એક જહાજમાં 538 મુસાફરો બેઠા છે. કંડલા બંદરે આવા 15 જહાજ આવે છે તો જહાજના કુલ મુસાફરો કેટલા હોય? ભાઈ એક જહાજમાં 538 છે, 15 જહાજમાં કેટલા થાય? તો 538 ગુણ્યા 15 જવાબ આવશે 8070. કુલ મુસાફરોની સંખ્યા 8070 થશે. કે બાળકો તમે સરસ રીતે સારા અક્ષરે સ્વાધ્યાયન પોથીને લખી નાખી હશે. હવે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. કે બાળકો